હેલો મિત્રો, કેમ છો બધા? આપણે આવી ગયા છીએ જન્માષ્ટમીનો બીજો ભાગ લઈને. મિત્રો, વિડીયો તમે પૂરો જોવાનું રાખો, અધૂરો ન જોવો. આપણે જે આગળ કાર્યક્રમ કરવાનો છે એની રૂપરેખા થોડીક તમને બતાવી છે. જે આગળ આપણે બહુ જ આનંદ કર્યો છે. ભાઈઓ, બહેનો, માતાઓ, નાના ભૂલકાઓ અને ખાસ મંડળના સભ્યો. તો જો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મેં આજે વ્લોગ ઉતાર્યો એમાં તમામ સભ્યોનો પણ સાથ સહકાર સારો રહ્યો. તો વધારે ટાઈમ ન લેતા ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. આદેશ આદેશ અલગ નિરંજન. તો મિત્રો, રાધા કૃષ્ણ મંદિરેથી આપણી શોભાયાત્રા શરૂ થાય છે. કૃષ્ણ જન્માષ્ટમી 2025. આયોજક શ્રી અંબિકા નવરાત્રિ મિત્ર મંડળ, સહયોગ બાલકૃષ્ણ વિદ્યાલય કોંજળી. તો મિત્રો, સભ્યો બધા ગુલાલ ને અબીલ ઉડાડવા મંડાઈ ગયા છે. બધા જોવો છો તમે. જો અમારા મહેશભાઈનું ફૂલ ફોર્મમાં છે આજે. આ છે કાળુભાઈ સંઘવી, જેનું મંદિર માટે ખૂબ સારું કામ અને સરાહનીય ગણાય એવું કામ કરે છે. કુલ 21 મટકી ફોડનો કાર્યક્રમ છે, પણ આપણે વિડીયોમાં બધી નહીં લઈએ, 2 થી 3 જ લઈશું, જેથી કરીને વિડીયો બહુ લાંબો ન થાય. દુલાબા સરપંચ અને કાળુભાઈ સંઘવીને કહીશું કે ગરબાનો એક રાઉન્ડ અમારી સાથે લે, જેથી કરીને અમે પણ આનંદમાં રહીએ. અખિલ બ્રહ્માંડનો માલિક શ્રી કૃષ્ણ ભગવાનના શોભાયાત્રાની શુભ શરૂઆત કરી દઈએ હવે. તો ચાલો.
જો ભુલાભાઈ, કાળુભાઈ, વિનુભાઈ, મંડળના તમામ સભ્યો કિશોરભાઈ, ભાવેશભાઈ, મહેશભાઈ, જગાભાઈ. જો મિત્રો, પીળા કપડાં છે પણ લાલ થઈ ગયા. વિચાર કરો કેટલો ગુલાલ ઉડાડ્યો છે. સભ્યો બધા મંડાઈ જ ગયા છે કે જે થવું થાય નિરાતે મેઘરાજા નવરાવી દેશે, પણ અત્યારે તો ફૂલ આનંદ લઈ જ લેવો છે, ફક્ત મોજ. જોઈ મિત્રો, એક જોરદાર કિસ્સો અહીંયા બની ગયો છે જે ફની છે, પણ એનો આપણે આ વિસ્તારથી વાત કરશું આવતા વિડીયોમાં, ત્રીજા ભાગમાં. અત્યારે આપણે આનો આનંદ લઈએ. જો આ બધા કૃષ્ણને માખણ ખવડાવવા આવે છે બૈરાઓ, બહેનો, માતાઓ. જો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ. ત્રીજો વિડીયો ટૂંક સમયમાં આવશે, જોવાનું ચૂકશો નહીં.